નેપાળ અત્યારે એક વિનાશક પૂરનો સામનો કરી રહ્યું છે. ફ્લેશ ફ્લડથી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારે તારાજી અત્યારે નેપાળમાં જોવા મળી રહી છે. હિમાલય વિસ્તારમાં આવેલા પૂરથી રસ્તા, વીજળી અને એનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગામો એને ભરપૂર નુકસાન થયું છે. પૂર નેપાળમાં આવ્યું છે, પણ તેની ચિંતા ભારતને પણ સતાવી રહી છે. ભારતીયો ફસાયા છે. ભારતની જે નદીઓ છે એ પણ અલર્ટ પર મૂકવામાં આવી છે. પણ ભારત અને નેપાળ સરહદની સાથે સાથે વ્યાપાર સાથે પણ જોડાયેલા છે. ભારતને આ પૂર કઈ રીતે અસર કરી શકે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા પૂરથી થનારા સીધા નુકસાનની જો વાત કરીએ તો નેપાળમાંથી જે નીકળતી નદીઓ છે એ ભારતના બિહાર, ઉત્તર પ્રદેશ એવા જે ઉત્તરી રાજ્યો છે એમાં પ્રવેશે છે. ત્રિશુલી નદી છે એ આગળ જઈને નારાયણી નદી બને છે અને જ્યારે ભારતમાં પ્રવેશે છે ત્યારે તે ગંડક નદી તરીકે ઓળખવામાં આવે છે. નેપાળમાં ઉપરવાસમાં પાણી વધે તો બિહારમાં ગંડકનું પાણી ઝડપથી વધી શકે. સરકારે બિહાર અને ઉત્તર પ્રદેશને અત્યારે હાઈ એલર્ટ પર રાખ્યા છે. બિહાર, ઉત્તર પ્રદેશમાં પૂર આવે તો ખેતી છે, રસ્તા છે, સ્થાનિક બજારો છે અને સાથે જ આખી જે સપ્લાય ચેઇન છે એના પર એક મોટી અસર પડી શકે છે. પૂર પછી સરકારને રસ્તા, પુલ, વીજળી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સિંચાઈ આ બધા પાછળ એક વધારાનો ખર્ચ એના રિપેરિંગ અને નવા બાંધકામ માટે કરવો પડે છે. એટલે એક નુકસાન ભારતને મોટા પાયે થવાની શક્યતા છે. હવે આવીએ સીધી અર્થવ્યવસ્થાની વાત પર. તો ભારત અને નેપાળ વચ્ચે વર્ષોથી એક વ્યાપારિક સંબંધો વિકસેલા છે અને આ વેપારનો જે આંકડો છે એ બિલકુલ નાનો નથી. નાણાકીય વર્ષ 25-26માં બંને દેશો વચ્ચેનો જે માલ વેપાર છે એ અંદાજે લગભગ 80,000 કરોડનો રહ્યો છે. નેપાળના કુલ માલ વેપારમાં ભારતનો જે હિસ્સો છે એ લગભગ 62.3% છે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતની નેપાળમાં થતી જે નિકાસ છે એ લગભગ 65,560 કરોડની હતી. એમાં પેટ્રોલિયમ, લોખંડ, સ્ટીલ, મશીનરી, વાહનો, અનાજ, ઇલેક્ટ્રિકલ્સ સામાન, સાથે સાથે પ્લાસ્ટિક છે, દવાઓ છે, એવી અનેક વસ્તુઓ સામેલ છે જે આપણે નેપાળને મોકલીએ છીએ. નેપાળમાં પૂર આવે તો રસ્તાઓ બંધ થાય, બ્રિજ કે બોર્ડર કનેક્ટિવિટી છે એ આખી ખોરવાઈ જાય. એટલે જે ટ્રકની અવરજવર બંને દેશો વચ્ચે થતી હોય એ ધીમી પડી જાય અને પછી જે માલ પહોંચાડવામાં આવે એમાં સમય લાગી શકે. એટલે લોજિસ્ટિક્સનો ખર્ચ વધે, ડિલિવરીમાં પણ વિલંબ થાય અને વેપારીઓની જે વર્કિંગ કેપિટલ હોય છે એ ક્યાંક ને ક્યાંક અટવાઈ જાય. એટલે આ પૂર એક રીતે વ્યાપારને પણ નુકસાન કરે છે. હવે વાત કરીએ ગુજરાતની. તો ગુજરાતની કંપનીઓ માટે નેપાળ એ એક આખું અલગ એક્સપોર્ટ ડેસ્ટિનેશન છે. ખાસ કરીને ફાર્મા કંપનીઝ, કેમિકલ્સ, પ્લાસ્ટિક, એન્જિનિયરિંગ છે અને ટેક્સટાઇલ છે. આના જેવી કેટેગરીમાં ગુજરાતની કંપનીઓની હાજરી છે અને આ જે માલ છે એ ગુજરાતમાંથી નેપાળમાં નિકાસ થાય છે. એટલે નેપાળમાં જો માલ પહોંચવાની સાયકલ છે એ આખી સાયકલ જ જો ખોરવાઈ જાય તો ગુજરાતના એક્સપોર્ટ માટે પણ ડિલિવરી અને ફ્રેટ એ કોસ્ટનો મુદ્દો છે એ વધી શકે છે. નેપાળમાં એક સપ્લાય ચેઇન અટકે તો તેની અસર ટ્રાન્સપોર્ટર, વેરહાઉસિંગ, ડિસ્ટ્રીબ્યુટર અને સાથે સાથે એક્સપોર્ટર એટલે આખી એક સપ્લાય ચેઇન પર એની અસર થઈ શકે છે. અને એટલે જ ગુજરાત અને નેપાળ જ્યારે પણ કોઈ પણ એક મુસીબતમાં આવે તો બંને દેશો એકબીજાને મદદ કરતા હોય છે. હવે વાત આવે છે એવી વસ્તુની જે આવનારા વર્ષોમાં ભારત માટે વધુ મહત્વની બનવાની છે અને એ છે હાઇડ્રો પાવર. ભારત અને નેપાળ લાંબા ગાળાના પાવર ટ્રેડ અગ્રીમેન્ટ બંને દેશોએ કરેલા છે. આ કરાર પ્રમાણે આગામી 10 વર્ષમાં ભારતે નેપાળમાંથી 10,000 મેગાવોટ સુધી વીજળીની આયાત છે એ વધારવાનો એક ટાર્ગેટ નક્કી કરેલો છે. ભારત નેપાળના હાઇડ્રો પાવર સેક્ટરમાં પણ રોકાણ કરે છે અને એના માટેનું જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઊભું કરવામાં ક્યાંક ને ક્યાંક નેપાળને ભારત એક મોટી મદદ કરી રહ્યું છે. હવે આ વખતે નેપાળ તિબેટ વિસ્તારમાં જે આખું પૂર આવ્યું છે એના કારણે પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ છે એને એક મોટું નુકસાન થયું છે. 8 જેટલા પાવર પ્રોજેક્ટ્સ લગભગ
એટલું બધો વિનાશ એમાં થયો છે કે ફરીથી બેઠા થઈ શકે એમ નથી. ને સાથે જ એક વાત એ પણ છે કે અત્યારે નેપાળે ઉલટી ભારત પાસેથી વીજળીની ડિમાન્ડ કરી છે, એટલું નુકસાન એના પાવર પ્રોજેક્ટ્સને થયું છે. એટલે લાંબા ગાળે પ્રોજેક્ટ્સ ડિલે થાય, રિપેરિંગની કોસ્ટ વધે, કન્સ્ટ્રક્શન મોડું થાય અને વીજળીનું જે આખું ઉત્પાદન છે એ મોડું અથવા તો પછી ઓછું થાય. અને એના કારણે ભારતના જે વીજળી મેળવવાના ટાર્ગેટ્સ છે નેપાળ પાસેથી, એના પર એક મોટી અસર થઈ શકે છે. અને વીજળીને લઈને ભારતે જે પણ આયોજન કર્યું હોય, ઉદ્યોગોનું આયોજન કર્યું હોય, ખેતી માટે આયોજન કર્યું હોય, એ બધા આયોજનો ક્યાંક પાછા ઠેલવા પડી શકે અથવા તો વધારે કોસ્ટ પર બહારથી વીજળી મેળવવી પડી શકે, એવું બની શકે. ભારતીય કંપનીઓ નેપાળમાં પણ રોકાણ કરે છે. નેપાળમાં ભારતીય કંપનીઓનું અંદાજે 7,100 કરોડનું રોકાણ છે અને લગભગ 150 જેટલી ભારતીય કંપનીઓ ત્યાં કામ કરે છે. ખાસ તો નેપાળમાં બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, ડ્રાય પોર્ટ્સ, એજ્યુકેશન, ટેલિકોમ, પાવર અને ટુરિઝમ જેવા ક્ષેત્રમાં આ રોકાણ છે એ વધારે છે. ભારતે 2006થી નેપાળને લગભગ 6,600 કરોડની એક લાઇન ઓફ ક્રેડિટ પણ આપેલી છે. અને આ જે રકમ છે જે ભારતે નેપાળને આપી છે, એનો ઉપયોગ નેપાળ રસ્તાઓ બનાવવામાં, ટ્રાન્સમિશન લાઇન્સ નાખવામાં, હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ વિકસાવવામાં અને સાથે જ રિકન્સ્ટ્રક્શન જેવા પ્રોજેક્ટ્સને ફંડિંગ આપવામાં પણ કરે છે. એટલે ભારતના નાણાંનો મોટા પાયે નેપાળમાં ઉપયોગ થાય છે. નેપાળમાં પૂર આવે એટલે ભારતની જીડીપી તરત ઘટી જશે એવું તો આપણે ન કહી શકીએ, પણ ભારત માટે સૌથી પહેલું એક વોટર રિસ્ક ઊભું થાય છે, પછી એક ટ્રેડ રિસ્ક ઊભું થાય છે અને આવનારા સમયમાં જો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ પર એક મોટું નુકસાન આવે તો એનર્જી રિસ્ક પણ ભારત માટે ઊભું થઈ શકે છે. બે દેશો જ્યારે સરહદોથી, વ્યાપારથી જોડાયેલા હોય ત્યારે આ આપત્તિઓ પણ એક દેશ પૂરતી સીમિત નથી રહેતી, તે પણ સરહદો વટાવીને બીજા દેશ સુધી પહોંચે જ છે. અને એ જ અત્યારે નેપાળમાં આવેલું પૂર આપણને દર્શાવી રહ્યું છે. અહીંયા રોકાઈએ એક નાનકડા બ્રેક માટે અને બ્રેક બાદ વાત કરીશું અમદાવાદથી શરૂ થનારી રેલવેની વધુ એક સિદ્ધિની.